તો ગાઈઝ વાગી જાય છે બપોરના 1:15 ફાઇનલી ઘરે પહોંચી જાય અને બા દાદા જોઈને જમવા માટે બેસી જાય છે અને જનકભાઈ આવી જાય છે ભાઈ એના મામાના ઘરેથી. ભાઈ હમણાં તો ગમતું નહીં હોય ને, મામાના ઘરે મોજ કરી હોય એટલે 4 દી ગયો ને એમ લાગે આ કેવું બધું નવું લાગે, કેવું બધું નવું લાગે છે. બોલો ન્યા મજા આવતી? કાંઈ મજા આવે છે? ન્યા મજા આવતી ભાઈ. મુંબઈનું વાતાવરણ પસંદ આવી ગયું તોય મજા આવે છે ભાઈ, તોય ફરવા જવાની મજા આવે છે. ટીકોજીની વાડીએ ગયા હતા? હા, બહુ મજા આવી ગયો. કેતા હતા તારા પપ્પા ટીકુજીની વાડીએ ગયા હતા. બોમ્બે મળવા જાય ને એટલે ટીકુજીની વાડીએ જાવું જ પડે. જ્યાં સુધી તો ભાઈ બોમ્બે અમે નાના હતા ને તો ઈ ગયા હતા. એમ ને? હા, તમાર ગઈ વખતે તો મમ્મી આમ નહોતા ગયા ને? નહીં. ગઈ વખતે ટીકુજીની વાડીએ ગયા હતા. ઈ કે છે ને હા. એ વખતે ટીકોની વાડીએ નહોત ગયા. તો એક કાંઈક અલગ જગ્યાએ ગયા હતા. બહુ લાંબુ તો નેચર વોટર પાર્ક ભાઈ, ઉનાળો હોય એટલે વોટર પાર્કમાં બાળકોને મજા આવે બરોબર. મામા ભાણિયાને લઈને જતા હોય છે. આ બાજુ ભાઈ સમોસા શું વાત છે ભાઈ, સમોસા આવી ગયા છે ભાઈ. કાલે સમોસા, આજે સમોસા. આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. બે દેરાણી જેઠાણી આજે મેચિંગ કર્યું છે ભાઈ. રોયલ બ્લુ કલર કે સાથ. ઓકે જી, ચલિए ભાઈ. ડેલી હે રાંધતા નહીં? આજે ઘરે ખાતા કાઢે. કારક એટલે શારદી રોકાણામાં એક ટક જ ઘરે ખાધી. ધીમે બોલે પાછો, કારક ધીમે બોલે. એક આથી હાંજે કોઈ ગયા ને તે હા. ઘરે ખાધું તો પછી નહીં. બહાર જ ખાધું. કેટલા જણા હતા તમે? અમે 7 જણા. ઓકે સરસ. મામા ચાલો. કહેતા હશે કે જેટલું કમાણો ઈ કે આમાં બધે એવું ન હોય કે દર વખતે મામાનો ખર્ચો ન હોય, બધા ગયા હોય બધાને એક વખત વારો હોય. હા. બરોબર. બારોબાર કરી પછી દીધું આમટા ભાઈ. પાંદડા ભેગા થઈ દર વખતે કઈ મામા ન આપે. હા. મળવા જાય એટલે પછી મામા વારો હોય, બીજી- પાંદડા. મામા બીજી વાર ન બોલાવે પછી. આ બાજુ જો બા દાદા ભાત સુધી પૂગી ગયા છે બરાબર. ચાલો, શાક એનું છે? ચિંતન ચોળી બટેકાનું ચોળી બટેકાનું શાક, રોટલી. ચિંતન વિચારે એ પેલા તો જોબ આવી જાય. ટેન્ટ ને નાખતો બધું જોયું છે. એમ જોઈને ન ખબર પડે. જોઈને નો આઈડિયા આવે ભાઈ. ટેસ્ટ લીધા પછી ખબર પડે કે બટેકા છે કે નહીં એમ. ચાલો. હા એવું છે ભાઈ. સાંજના વાગી જાય છે 7:30 અને આ બાજુ રસોડામાં ભાઈ સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોઈ લો, ભીંડાનું શાક બનવાનું હોય એવું લાગે છે બરાબર. ભીંડો સુધારાય છે અને બા અત્યારે આરામ કરે છે અને આ બાજુ રસોડામાં ભાઈ આખરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો એવું લાગે છે. લોટ બંધાઈ ગયો છે, લોટ બંધાઈ ગયો છે. ઓકે જી. આ બાજુ એટલો બધો ભીંડો સુધારે છે. ઓ બાપ રે, આખું ગામ જમાડવાના છો કે હું? ઓકે ભાઈ, કેટલા બધા જણા થઈ જાય છે. કાચું પાકું 2 શાક કરવાના હોય. પિનલ કેમ કાચું પાકું 2? બધાનું લસણ વગરનું ઓકે શીકણું શાક હોય. ઓકે તમારું છે ને જો આમાં લસણ વાળું હા અને કડકડી. ઓકે ગાઈસ, તો જોઈ લ્યો ભાઈ, બે બાજુ છે ને ભીંડાનું શાક બને છે પણ બંને બાજુ અલગ અલગ બને છે. એક બાજુ હળિયું બનાવે છે અને એક બાજુ કાચા પાકું બનાવે છે બરાબર છે ભાઈ. તમને કયું બે માંથી શાક ભાવે ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર છે. શીકણું શાક ભાવે કે કડકડી? હા, ચીકણું શાક ભાવે કે કકડિયું ભાવે ભાઈ? તડકો બહુ વહેલો. કેમ? હજી હજી તડકો કરે છે ભાઈ. બધા ખબર અંતર પૂછે કે નહીં? અત્યારે કદાચ ફઈનો ફોન આવ્યો છે બરાબર. ફઈનો આવ્યો ને? થઈને આવ્યો લાગે. ફઈનો આવ્યો છે એટલે ભાઈ દેહમાંથી એટલે ખુશી અમાસાનો ફોન આવ્યો છે. પણ સવારના તડકાની વાત થઈ એમાં હજી તડકાની વાત હાલે છે બરાબર છે. સવારનો વ્લોગ તો ભાઈ આખો તડકામાં જ પૂરો થઈ ગયો હોય, તડકામાં બરાબર. ચાલો ભાઈ, આ બંને બાજુ છે ને ભાઈ ફેમસ શાક બનાવે છે દેરાણી જેઠાણી બરાબર. ચાલો જોઈએ બે માંથી કયા શાકના ઝરિયા પડે છે બરાબર. બેયના ઝરિયા પડી જવાના છે. બેયના બે સેમ ખાવા વાળા જ છે ભાઈ. એટલે એ પ્રમાણે જ કરેલું છે બરાબર છે. સરસ, ચલો ગુડ. સાથે હું બનાવો છો? રોટલી બનાવો છો? ભાખરી. ગુડ. ચાલો ભાઈ, આમાં તો ભાઈ જો લસણ બસણ ને બધા જમાવટ છે. ઓલામાં શું છે? ટમેટા છે. તો ટમેટા કેમ રેડી કર્યા છે? છેલ્લે. ઓકે સરસ. ચાલો ભાવે ને લસણ વાળું. હા, તો ગાઈસ બા ને દાદા જો આ બાજુ જમવા માટે બેસી ગયા છે અને આ બાજુ છે ને ભાખરી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની બનાવવાનું બરાબર છે. ચાલો તો હવે પિનલ રેડી ને બધું? હા. ચાલો જમી લઈએ. હેતાંશ નથી દેખાતો. રૂમમાં છે હમણાં. ગઈશ તો ભીંડાનું શાક, ભાખરી, ગોળ ને છાસ. આ બાજુ જો ભાઈ જનક જમવા માટે બેસી ગયો ભાઈ. રેડી ને? રેડી શાક. હેતાંશ આવી ગયો છે ભાઈ. હેતાંશ આ બાજુ જોઈ લો ભાઈ. અનેરી આવી ગઈ છે. ક્યાં ગઈ હતી માં દીકો? ક્યાં ગયો તો? નીચે લઈ ગયા તા? કર એ બાપરે. ઓ ભાઈ ઓ બી ગયો. અનેરી બી ગઈ એમ ઘરમાં. આમ જો બી ગઈ. જો કેમ કરે ભાઈ? કરતો તું મોઢું તું કરતા એમ? કેમ કરે લે? હેતાંશ શું હતું આજે સ્કૂલે નાસ્તામાં? આમ જો એ કરે, આમ જો
હેડ તો દાળ ભાત ને ભૂંગળા લે મને દીકરો, સરસ, મમ્મા ભાખરી good. છે બેટા. લે દે, મમ્મા. મમ્મા અરે વાહ જોઈ લ્યો ભાઈ હેતાંશે શું લીધું છે ભાઈ હેતાંશે લીધી છે ભાખરી ભીંડાનું સબ્જી એન્ડ છાસ તો ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ ને ભાઈ ગઈકાલની છે ને ભાઈ વારે વારે કોમેન્ટ આવે છે એનો રિપ્લાય ફાઇનલી હું તમને આપી દઉં છું બરાબર પિનલ પૂછી લઉં કે આપી દેજે પિનલ ગ્રીન ભાજી બનાવી હતી કે નહીં બરાબર હવે સેમ ગ્રીન ભાજીમાં પનીર ટુકડા ભાજી બનાવવાની હોય તો સેમ જ રેસીપી રહી કે અલગ આવે એમાં રેસીપી સેમ હોય પણ અંદર છે ને પનીરના ટુકડા જેટલા નાખવાના એટલા નાખવાના Okay. ચીઝ નાખવાનું બસ બાકી એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ બધું same to ક્યાં same. બાત હે, આમાં છે ક્યાં. ને પનીર ટુકડામાં આપણે રીંગણ ને બધું નાખવી ઓલામાં છે ને બટાકા ને વટાણા જ છે અચ્છા થોડુંક એવું ફ્લાવર કોબી બોબી કોઈ વસ્તુ નહીં નાખવાની બરાબર એવી રીતે એમ ને હા. ઓકે જી ફાઇનલી આઈ હોપ કે તમને તમારો આન્સર મળી ગયો છે બરાબર છે અંકલજી આ ચુકે હે ઇધર और ભાખી ખા રહે હે અંકલજી એમ કહે છે કે નળી બ્લોક કરવાનું નાખ દેવાનું ગ્રીન ભાજીમાં એટલે ગ્રીન ભાજીમાં નળી બ્લોક કરવાનો નાખી ગયો ભાઈ એટલે તમારી થઈ જાય પનીર ટુકડા ભાજી બરાબર છે જુહિલભાઈ આવી ગયા છે આ બાજુ બોલો ભાઈ કેમ ભીંડાનું શાક ભાઈ હા બહુ ભાઈ બસ તઈ મજા મજા કરો એવા ભાઈ. જુહિલભાઈ એવા મુંબઈ થી ભાઈ સ્પેશિયલી ભાઈ મામાનું ઘર મૂકીને ત્રીજી ભાખરી શું વાત છે ભાઈ પાવ ને સમોસા હા એને જુલભાઈ દબ થયો છે કોઈને નહીં થયું જુલભાઈ તમને રોટલા સાંભળતા છે બોલો રોટલા સાંભળે છે ભાઈ જુલભાઈ બહુ સાંભળે બાકી ઓલા કોઈ નહીં સાંભળતા હોય સાંભળે એને તો મોજા મોજ પડી ગઈ છે બધા આવડો ઢોસો હતો ઓ ભાઈ સાહેબ બે જણા બેઠા ચાર ટેબલે ચાર ટેબલે પૂરું કરી દીધું પિનલ સરસ ચાલો ભાઈ ગુડ આપણે કાલે હળવો ખોરાક કરો યસ ગાઈસ તો અનેરીએ જો મસ્ત નાઈ નાઈ કરી લીધી અને નાઈટ ડ્રેસ પહેરી લીધો ભાઈ હવે હુઈ જવાનું છે બરાબર છે ભાઈ કેમ કે કાલે સવારે જવાના છે ભાઈ સવારમાં વહેલા ટાટા બાર બાય ફરવા માટે વેલો ઉઠવાનું છો અનેરી હો અનેરીને લઈ જવાના છો હા શું વાત છે ભાઈ કઈ જગ્યાએ જવાનું છે અનેરી બબ્બાઈ કે બાબાઈ જવાનું હોય ભાઈ અનેરી જાય છે રિસોર્ટમાં ભાઈ એટલે એટલી બધી ખુશ થઈ ગઈ છે બરાબર છે અને જો ભાઈ સપના એ વાળ કરાવી નાખ્યા છે બરાબર ખુલ્લા કરી નાખ્યા છે એટલે ખેંચી ખેંચી એવું કર્યું હલો હોઈ જાવ વેલા તે પહેલાના ધોરણે હજી 12 વાગ્યા સિવાય નહીં હોવો ઓહો મોટી ટ્રેન છે એમને તો જાસુ સુઈ લીધું ને 6 વાગ્યા પેલા પેક થઈ ગયા બાકી છે વાર્તા ભૂલાઈ નહીં લઈ લેજો બધું મારી પેલી બધું તૈયાર કર્યું છે ભૂલાય નહીં કાંઈ મમ્મી બધું તૈયાર કરી દીધું છે બરાબર છે ભૂલાય બ્રશ નો બધું ફોન નખાઈ ગયું. બધું ભૂલાઈ જાય તો હાલ છે અનેરીને ભૂલતા બ્રશ તો નહીં. આપશે આપશે ને ભાઈ તમે લઈ જાવ તો તમને ઘરે બતાવી પડે એમ ને અરે ઘરે બતાવવાનું જ આપે ને ચાલો ભાઈ અનેરીના હાથમાં આવી ગયું છે શેમ્પુ બ્રશ વન ટાઈમ યુઝ માટે હોય ત્યાંનું જે બ્રશ હોય પછી ત્યાંના જે ચપ્પલ હોય હા એને તું મલ્ટી યુઝ કર પછી એની કઈ ગુણવત્તા ન હોય એની કઈ એટલી બધી કચરો નાખી દેવાનો બ્રશ એ કઈ એની એવી બધી નો એટલી બધી ન હોય એનો જીવત નો હાલે રિસોર્ટ વાળાનો હારી બ્રશ આપે એમ ને તઈ પછી ઓલી white જ આપી એક મમ્મ છે ને શું છે ભાઈ શું છે મમ્મ થોડું હોય આયા મમ્મ છે એ શું છે શેમ્પુ છે લોશન અચ્છા ક્યાં હા હાલ લગાઈ દે હા લે. પ્રાઇવેટ વિલા બુક કર્યું છે શું વાત છે ભાઈ અને એમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ એ અરે વાહ તઈ મોજે દરિયા છે અમને તો હારામ હારો મજા કરો ભાઈ નાવાનું છે કે નથી નાવાનું હવે પ્રાઇવેટ છે નાઈ લી નાઈ લેજો Public ભાઈ હોય તો કેવડા તું છે ને અગાઉથી ફોન કરી સ્વિમિંગ પુલ ખાલી કરીને સફાઈ કરાવીને ફરાઈથી ભરાઈ દેજે ફાર્મ હાઉસ માં જઈ રિસોર્ટ માં ત્યાં છોકરી ઊભી હશે આમ હાર પહેરાવા હા લે બોલો જો એકલા નથી મગર એકલા ક્યારેક છોડતું હોય ને એકલા જવા દે મનમાં લડ્ડુ ફૂટી ગયું હા અરે એમને પિનલ એકલા ક્યારેક જવા દેવાય કે નહીં ચિંતન ને બોલ ફાર્મ હાઉસ માં જઈ કે નહીં તે કેટલી ઉપાધિ હોય ભાઈ તમે સ્વિમિંગ પુલ ધોઈને ભરી રાખજો રિસોર્ટમાં એકલા જઈને શું કરે એ તો ત્યાં મને કુંવર નથી હોય, ખબર ત્યાં કાલે એટલી ગરમી છે ને હા તો જાજો સમય મને એમ લાગે હુવામ છે તમે બહાર જ નહીં નીકળી શકો એમ થાય જાજુ. પણ થોડુંક ઝાડવા ને એવું વધુ છે એટલે આમ જોઈશું એમ ને ઠંડુ વાતાવરણ થાય ઠંડુ બાકી હું વાતાવરણ. પાણી ને એવું છાડી દઈ ઘાસ ને બસ તઈ પછી મજા કરો એને જો ઝાડવાનું પાણી પાઈ દઈએ ઝાડાનું પાણી પીવા જશો તું તો અહીંયા ઠંડો પવન આ હારો આવે ને ઝાડવા. ઠંડો તો એસી ચાલુ કરી તો ઠંડો પવન તોય આવે જોઈએ છીએ કાંઈ નહીં ભાઈ મજા કરો બરાબર જાઓ
ફરો પાણી છાંટવાની મજા આવે ઈ એક શોખ છે અલગ તાએ ધાબે ઝાડવા છાંટી પેલા દોસ્તારો ફાર્મમાં ગયા ને હા તો કેરી મોટર શરૂ ને એ ગાડી ધોઈ નાખી પછી ઝાડવા પછી એને ગજીબો ને બધું ધોઈ એમ નાખ્યું પણ પાણી છાંટવું ને ખાલી એને ઈ જ હતું. એને કેટલા ટાઈમ તા ગજેબાની સફાઈ નહોતી કરી. આ બધાએ જઈને કરી દીધી. સરસ લ્યો સારું ને ફાર્મ વાળાને આવા કસ્ટમર ન મળે ને આવા કસ્ટમરની જરૂર હોય ઝાડવા બધા ધોઈ નાખેલા ધૂળું ઓલી થઈ જાય તો એને એકનું ફાર્મ નવું થઈ ગયું હીરો મારો પેરણો હાલ્યો રે હાલો એની તારો વીરો તારી પાછળ હારે હારે જ હાલે છે જો તો ઘોડીઓ લઈને જશે ને તો અનેરી રોવે છે જો અમારા ઘોડિયાને લઈને ક્યાં જાય છે તારે કાલે સ્કૂલ ચાલુ છે કેમ રોવે છે આ લઈ જાય તો બોલો લ્યો રશ્મિ રે વિદાયું બગદાણા ધામની. ઘડીક નીચે મૂક્યા હવે. રેવા દે હવે ઘડીક નીચે મૂકી દે આ નીચે જ મૂક દો. હા હાલ મારી હારે હાલ અનેરી હાલ. જાઓ. હાલ. જાઓ મારી ગટડી અનેરી છે ને આવતીકાલે નથી બરાબર રિસોર્ટમાં જાય છે એટલે મને છે ને ભાઈ 2-3 દિવસ પછી આવશે પછી હું તને 2 દિવસ સુધી તને બહુ મિસ કરીશ મારી દીકાને બરાબર ચાલો કહીશ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ